જય સ્વામિનારાયણ મિત્રો. તો અહીંથી આપણે બસોની લાઈન ચાલુ થઈ ગઈ છે. હજી રિંગ રોડ આપણે સળિયા નથી, એ પહેલા જ તે બસોની લાઈન અહીંયા છે. આજની તારીખમાં તો લગભગ ઘણો ખરો વયું જશે કે હવે સૌરાષ્ટ્ર લોકોને જવાનું જ છે. અહીંયા આ જે રિંગ રોડ નથી ચાલુ થયો આપણે અહીંયા, એ પેલા એટલી લાઈન, હવે અહીંથી રિંગ રોડ ચાલુ થશે અને ત્યાં પણ એટલી બસો પડી છે. આપણે અહીંયા રિંગ રોડ ઉપર આવી ગયા અને અહીંથી તો આ બસોની લાઈન થઈ ગઈ ચાલુ પાછી. આ બધી બબ્બે ડબલ ડબલ પડી છે, બધી ડબલ ડબલ બસો તમને દેખાતું છે. અહીંયા પાર્કિંગ છે, એટલી બધી બસો. આજે મારા ખ્યાલથી એવું લાગે છે કે 100 બસ તો ફાઈનલ આ સાઈડે છે કે ઝાડ આડા આવે છે એટલે નથી દેખાતી. તો આ સાઈડ કાલે સાંજે નહોતી, આજે તો લાગટ બસ ડબલ ડબલ ના જોટામાં મુકાઈ ગઈ છે. આજ તો સૌરાષ્ટ્ર નીકળી જવાનું છે અને કાલ સવારે સૌરાષ્ટ્ર પહોંચી જઈશું. સામે બબ્બે લાઈન છે, બે સાઈડ છે. આપણે જે એક દ્રશ્યો બતાવી રહ્યા છીએ સામે, એ ઝાડ ના હિસાબે નથી દેખાતું. રાતની બસો આવી ગયેલી છે, જો ઉપર મચ્છરદાની નાખીને ડ્રાઈવર ને કંડક્ટર બે સુઈ ગયા છે, તો ઉપર જે સુતા જ છે. તો આ સાઈડ હવે દેખાડી છે આપણને લાઈન. લાવ દો કેવા બધા રાતના બધા અહીંયા સુતા છે. આ રોડ પર જો પાર્કિંગ, ડ્રાઈવરો પણ બધા નીચે સુઈ ગયા છે. આ સામેની સાઈડ જો ઉપર ડ્રાઈવર જો કંડક્ટર ને બધા જો ઉપર સૂતા છે. આટલી બધી લાઈનો છે, હજી આપણે પૂરી નથી થઈ, હજી ચાલુ જ છે લાઈન. તો લાઈન હજી ચાલુ જ છે. 100 ઉપર બસો આજ તો હશે જ, એ ફાઈનલ છે. અહીંથી આ લાઈનમાં પૂરી થઈ ગઈ. હવે મિત્રો સૌરાષ્ટ્ર પહોંચી જ જવાનું છે કાલ સવારે. એટલો બંદોબસ્ત. પણ હા મિત્રો એ પણ ખાસ કહી દઉં કે રિંગ રોડ ઉપર જ તેનું બુકિંગ છે. ઓફિસ અહીંયા રિંગ રોડ સર્કલ ઉપર જ છે, તો ત્યાં બુકિંગ ઓફિસ છે. હવે ત્યાં કરતા કે નથી કરતા ખબર નથી, પણ એકવાર જરૂરથી મુલાકાત લઈ લેજો જવાનું હોય તો મિત્રો. તો જાણકારી તમને મળી જાય, કેમ કે પાકી મને નથી. બધા બેઠા હતા સાહેબો, પોલીસ વાળા બધા, એટલે 99% અહીંથી બુકિંગ થતું છે એવું લાગે છે મને. તો ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ.